રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવો વ્લોગમાં સ્વાગત છે તમારું. તો હાલો જો ઉઠા અને થોડીક વાર થઈ ટ્રેક્ટરનું કર્યું હરાણો. હવે છે ને આખડી જવું છે ચીપીએથી ઓલા ભર હારવા મગના ડોરાન છે એટલે છે ને માલ બહુ ખાય ભૂકી મગની ડોરાન બધું. હવે એને છે ને વ્યવસ્થા કરી લઈ, સાચવી લઈ, કારણ કે આ મેનો ડારો છે પલાળીએ ને તો માલના મળ્યાથી જાય ને આ બધા ગયા છે જો રાંદલમાં ને એવા લોટા તૈડાથી ત્યાં. હાલો આપણે નીકળીએ ટ્રેક્ટરમાં. જય શ્રી કૃષ્ણ. તો મગ વાટવા આવી ગયા. ઉનમરમાં છે અહીંયા હતા, મજૂર હજી જડ્યા નથી અને મગ હવે તો છે ને પાકી ગયા છે. મારા માએ જે ચાલુ કર્યું હવે મગ વાટવા વળી ચાલુ કરી દીધા. કાલનો દી બંધ હતું, કંથાર માતાજી નતા કાલ આ બંધ હતું ને એક દી માં છે ને હાવ વરી ગયા મગ, હાવ કાર્યું હિંગું થઈ ગયું છે અને ગરમીનો તો કંઈ પાર જ નથી. બહુ ગરમી થાય છે, પવન નીકળે તો વળી સારું રહે. તડકો બહુ પડે. તડકો બહુ પડે ને. હાલો તો વાઢવા માંડી. ગામમાં ગયો તો અને કોઈ બહુ છે ભાઈ પાવડો જળાવી દીધો એવો કાંઈ કોઈ કરી લઈએ. લગભગ આંખમાં ગયો તો પાવડાનો થાય. જો ગામમાંથી આવતો રહ્યો અને હાકી નાખ્યો ભાઈ પાવડો. બપોરા કરવા બેઠા. વાહ ભાઈ વાહ, ભીંડાનું શાક છે. કેવો પાવડો આખ્યો? ઓલા બ્રાહ્મણવાળામાં હાકી આવ્યો અને અહીંયા હાકી નાખ્યો. વાહ ભાઈ વાહ, ફિનિશિંગ તો સારું લીધું પાવડાનું. વાહ ભાઈ વાહ. જો આ છે ને આ બધું હલગી ગયું ભાઈ. હવે અહીંયા છે ને અહીંયા નાનકડો બોર્ડ નાખવો છે. આવી 3 પિન ટૂંકમાં હોવી જોઈએ અને 2 ચાપુ, એક બલની અને એક આ પેનની. નાનકડો બોર્ડ બરાબર. અને એ કેવો નાખવો એ તને બતાવું બોર્ડ હમણાં. જો આવો બોર્ડ નાખવો બરાબર. આવી પેન ચડવી જોઈએ અને આવું 2 ચાપુ હોવું જોઈએ એટલે રેડી. એક બલમાં અને એક આ પ્લગની. 2 ચાપુ અને એક પ્લગ ખાલી આવો 3 પિન વાળો. આવા બોર્ડ લેતો આવજે 2. અને આ પાટિયું છે 3 ફ્યુઝ. હાલો જો પાવડો હવે છે ને છોડાવી નાખીએ. હાલો કરો ચાલુ કલ્પેશભાઈ. અહીં આવવા દે. અહીં પાવડાનું કામ પૂરું. હવે છે ને ટોલી જોડાવવી છે. જો મીંદડાઓને હે ને દૂધ દઈ દીધું હે, ઉનીએ તો ઢોયરું વાટકી તો ક્યાં હે નહીં. એને તો મેં પાયું હતું એટલે એને જરાક આમ ધ્યાન ભટકાવા નીચે નાખ્યું. નકર આને છે ને આને પીવા ના દે. આ ડાકો હે, ડાકો પીવા ના દે. આ તા ધીરે ધીરે પીએ ને એટલે ખૂટાડે જ જે નજર કરે આમણે કે આ ધ્યાન રાખજે તો. હા નકર પી જાય. અને બચા હે ને અહીંથી ઘેરથી લઈ ગઈ વીંદડી. નકર તા દેખાડો લોકમાં અસલ હવે તો થઈ ગયા હે વડા, પણ અહીંયા રહે છે નહીં. કામકાજ ચાલે બોર્ડ ને બધું. હા બોર્ડ ભરી ગયો તો તે. હાલો તો 6 વાગી ગયા. 6 નહીં પણ 6:45 થયા હે. અટાણે જ ઘડીક વાર કામ કરવાની મજા આવે એટલે અટાણે ઘડીક વાર વાટતા હતા. હવે ઘેર જાય અહીં. મારા માં જો મોર થઈ ગઈ. બાપાની ઓઘળ્યું થઈ ગયું તલનું. ચોખ્ખું થઈ ગયું પડું. બત્તી દઈ દે 2
જો આ સાઈડનું ના લે આ ખોલવાની છે ને કાલ રાખવા જવાનું હોય ને એટલે ઉલટી સાઈડ કરવી છે. હવે આને રહેવા દો એટલે ચીરો કંઈ વાંધો નહીં. બરાબર. સંતોષને શું કહીએ? ખીલો તું ખીલા પકડી જા. હા લાખાનિયા ડોન છે ને જોઈને આવી ગયો. એટલે સંતોષ તમને આ ચેનલ જ ન મળી ને જોવા. ચેનલ જોવા ન મળી સંતોષ. ત્યાં ફોન લાવજો મોબાઈલ ક્યાં લઈ લ્યો ચાલુ કરી દે. હાલો જો વ્યારું કરી લીધા. બિઝનેસ મંડાણો છે જો એના લેસનમાં કોલેજના ધીરે ધીરે કરતો હોય ઓનલાઈન થાય તો ઓમની. હાલો જો મજૂરને છે ને બલ ખોટકાઈ ગયો છે બીજી ખમો કરી આવી દઉં. એને બિચારાને લાઇટ વિનાનું હાલે નહીં અંધારાનું. અહીંયા જો ભાઈ વાયરિંગ હલકી ગયું તો અમારા ભૂકોન છે ને ભરવાનો છે ડેલો ત્યાં આમાં વાયરિંગ કર્યું આજ. અને આ બધો ભૂકો ભરીને તરફારને આડા રાખી દીધા એટલે શું છે ભૂકો ને હેઠો ન પડે. મોટો હોલ છે બધો મોટો બધો હોલ. લગભગ આ ચેનલ છે ને 22-23 ફૂટની નાખેલી છે. આમ લંબાઈ 22-23 ફૂટ છે. બાકીનું બધું આમાં સામાન પડ્યો રહીએ ને. હા તો સારું થયું ભાઈ અહીંયા હલગું વાયરિંગમાં કંઈ બે બચી ગયા ને આમાં છે ને ભૂકોન હલગી જાય ને. આ ટાટર છે નાનકડી અમારે ચક્કીનું ભાઈ બેની મોટર છે આમાં. આવા બોર્ડ તો જો રહેવા નથી દેતા. આવા બોર્ડ છે ને આ મોટર છે મોટી જરાક ચક્કીમાં દેશી ચક્કી છે ને એટલે. ને અહીંયા એમ તો જો આ હલગાડી નાખ્યું વાયરિંગ આમને બધુંમાં જાય ને. 12 બલ્બ પેટે છે એ બધા અહીંથી જાય ને. અહીંયા બીજા મોટા ફ્યુઝ આ 3 નાખી લીધા. અહીંયા બધા થઈ ગયું ઓલું એ થઈ ગયું બધું લાઇટનું કામ ક્લિયર. આજ હોલમાં નાખી દીધું કમ્પ્લીટ થઈ ગયું બધું વાયરિંગ. હવે કાલે છે ને ભાઈ લોડરમાં ચડવાનું છે આપણે. આજ તો આ બાયું મગ વાટતા ને હું તો ગયો નહોતો. આ બધું કર્યું વાયરિંગનું બધું શર્ટ થઈ ગયું બોર્ડને બધું ફિટ થઈ ગયું. કાલે સવારે લોડરમાં ચડીએ. આજનો વિડીયો અહીં પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી નાખજો. નવા આવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલના વિડીયો મળીએ. જય દ્વારકાધીશ.